સુરતના પાંડેસરામાં રસ્તે જતા વૃદ્ધને પાલતુ શ્વાને બચકા ભરી લીધા હતા. તેમને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક જ સારવાર અર્થે ખસેડવા પડ્યા હતા. સુરત શહેરમાં હિંસક બનેલા પેટ ડોગના ત્રાસ હવે નાગરિકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યા છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં આજે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં એક પાલતુ શ્વાને રસ્તા પરથી પસાર થઈ રહેલા એક નિર્દોષ વૃદ્ધ પર હિંસક હુમલો કરી તેમને ગંભીર રીતે ઈજાગ્રસ્ત કર્યા હતા. ભોગ બનનાર વૃદ્ધનું નામ ગ્યાસી પન્નુ છે અને તે મૂળ ઝાંસીના વતની છે. માત્ર 3 દિવસ પહેલા જ પોતાના વતનથી સુરત આવ્યા હતા. સાંજે નોકરી પર જવા ગ્યાસી પન્નુ પાંડેસરા વિસ્તારના એક રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક પાલતુ શ્વાને તેમના પર હુમલો કર્યો હતો. વૃદ્ધ કંઈ પણ સમજે તે પહેલા જ શ્વાને પગના ભાગે ગંભીર રીતે હુમલાઓ કરી બચકા ભરી લીધા હતા, જેથી તેમને તાત્કાલિક જ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવા પડ્યા હતા, જ્યાં ડોક્ટરોએ તેમને સારવાર કરી છે અને શ્વાન વિરોધી રસીઓ મૂકી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં રખડતા કૂતરાઓના આતંક સાથે હવે પાલતુ શ્વાનના આતંકના વિડીયો પણ સામે આવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.